સુરત શહેરમાં ભૂતિયા ડ્રેનેજ કનેક્શન ઉપર માત્ર 500નો ખર્ચ કરી નિયમિત કરી શકાશે. સ્થાયી સમિતિ દ્વારા લેવામાં આવ્યો નિર્ણય. ગેરકાયદેસર નળ જોડાણો નિયમિત કરવાનો પ્રયાસ. 500નો ચાર્જ વસૂલી મિલકતદારોને નિર્ધારિત અવધિમાં અરજી કરવાના સંદર્ભમાં કનેક્શનો નિયમિત કરી આપવા નિર્ણય. કોઈપણ રહેણાંક મિલકતધારકો 31 ડિસેમ્બર 2026 સુધી અરજી કરી શકશે. અગાઉ પ્રવર્તમાન ડ્રેનેજ કનેક્શન ચાર્જથી 3 ગણી રકમ વસૂલાતી હતી. હવે વ્યક્તિગત યુનિટ દીઠ માત્ર 500 વસૂલાશે. સુરત મહાનગરપાલિકામાં ઘણા મિલકતદારોના ડ્રેનેજના કનેક્શન અને સ્ટોર્મ ડ્રેઇનના કનેક્શન ગેરકાયદે હોવાનું વખતો વખત સામે આવતું રહ્યું છે. તેને કારણે આજે સ્થાયી સમિતિની મિટિંગમાં એક વધારાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે, જે અંતર્ગત રેસિડેન્શિયલ મિલકતો એટલે કે રહેણાંક મિલકતો એ સોસાયટી હોય કે ઇન્ડિવિજ્યુઅલ મકાન હોય, આવા કોઈપણ ડ્રેનેજ અને સ્ટોર્મ ડ્રેઇનના ગેરકાયદેસર મિલકત ધારકો ફક્ત 500 રૂપિયા ભરીને તેમની મિલકતનું ડ્રેનેજનું ગેરકાયદે કનેક્શન કાયદેસર કરી શકશે. જે માટે 31/12/2025 સુધી આકારણી દફતરે નોંધાયેલી તમામ મિલકતદારો આ માટે અરજી કરી શકશે અને અરજી કરવાની અંતિમ તારીખ 31/12/2026 રાખવામાં આવી છે. એટલે કે 31/12/2026 સુધીમાં આવા તમામ ગેરકાયદે ડ્રેનેજ કનેક્શન ધરાવતા મિલકતદારો પોતાની અરજી કરીને તેમની મિલકતોનું જે કાયદેસરતા ડ્રેનેજ માટે કરી શકશે.